માટે અહીં ઉપસ્થિત તાલુકા અને નગરના દરેક લોકોને મારા વંદન અને પ્રણામ. બનાસકાંઠા જિલ્લો આપણો ખમીરવંતો જિલ્લો છે. આપણો એમાંય ધાનેરા તાલુકો એનાથી પણ ખમીરવંતો તાલુકો છે. આપણા તાલુકાની ઘણી બધી ઓળખ છે. ધાનેરા તાલુકાનો રાયડા એટલે આખા ગુજરાતમાં માર્કેટયાર્ડમાં પહેલા નંબર તરીકેનો એની પહેચાન છે. આપણા ડેરીમાં પણ દૂધ ઉત્પાદક આખા રાજ્યની અંદર ધાનેરા તાલુકાનું પ્રથમ નંબરમાં આવે છે. આપણા જૈન બંધુઓ હોય તો એ ડાયમંડ અને વેપારની દ્રષ્ટિએ આજે પણ સુરત, નવસારી અને વિદેશોમાં પણ આપણી નામના છે. તો આપણો આ જે તાલુકો છે એની એક અલગ ઓળખ છે. કોઈ પણ રાષ્ટ્રીય ભાવના કે ચેતનાનું કંઈ પણ કામ હોય તો અહીંથી એક અવાજ જાય છે આખા ગુજરાતમાં અને એની નોંધ લેવાય છે. થોડા ટાઈમ પહેલા ધાનેરામાં આપણે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મોટા પ્રમાણમાં તાલુકા અને નગરના સામૂહિક લોકો જોડાઈ અને એના દર્શન કરાવ્યા. મોટા વરઘોડાના સ્વરૂપમાં કે ડાયરાના સ્વરૂપમાં અને સમરસતાનો ભાવ આખા આપણા તાલુકામાં જોવા મળ્યો. એની પણ નોંધ આખા છે. એ થરાદ જિલ્લા જોડે અનુકૂળ નથી. એટલે છેલ્લા 20 દિવસથી ધાનેરા હિત રક્ષક સમિતિ આપના રાજકીય આગેવાનો આપણા ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત, આપણા પૂર્વ એમએલએ નથાભાઈ, બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારીઓ આજે સ્વયંભૂ બંધ કરી અને આજે આપણે આમાં આના દર્શન આપ્યા છે. આપણે છેલ્લા 19 દિવસથી આનું જન આંદોલન ચલાવી રહ્યા છીએ. કોઈ રેલીના સ્વરૂપમાં હોય, આવેદનપત્ર આપવાનું હોય, ધરણા કાર્યક્રમ હોય, અનેકવિધ કાર્યક્રમો છેલ્લા 19 દિવસથી સરકારને આપણે આપી રહ્યા છીએ કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. આપ જોઈ રહ્યા છો આ જે આગેવાનો છે એમનો કોઈ સ્વાર્થ નથી. એમની પક્ષની વિચારધારણા પણ સાઈડમાં મૂકીને એક સાથે બધા આવી ગયા. એમાં કોઈ એમનો રાજકીય કોઈ માનતું હોય તો એમનો રાજકીય કોઈ એટલો શેકવાનો નથી. એમને ધાનેરા તાલુકાની પ્રજા માટેનો જે કયું હિત છે એના માટે બધા એકત્રી અને ગભે ગભા મિલાઈ અને આજે પ્રજાની વચ્ચે એ લડાઈ માટે અહીં ઉપસ્થિત છે. પ્રજા લોકશાહીમાં સર્વોપરી હોય છે. કોઈ પણ નેતા કે પ્રતિનિધિ અહીં પૈથી જાય એ પ્રજા માટે જ હોય છે. બીજી વાત, ધાનેરા તાલુકાની આ સંકટની ઘડીમાં જે મીડિયાના મિત્રો અને પત્રકાર મિત્રોએ જે આપણી આ દુઃખની ઘડીમાં આપણો જે અવાજ છે એ સરકાર સુધી મોકલાયો છે. એમણે જે પણ આપણને મદદ કરી છે એના માટે સમિતિ વતી અને ધાનેરાની પ્રજામાં વતી હું એમનો ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. આપણે સંગઠિત થઈશું, જાગૃત હોઈશું તો જ આ પ્રશ્નનો ઉકેલ આવશે. સંઘે શક્તિ કળિયુગે સંગઠિત રહેશો તો જ એનો અવાજ બુલંદ થશે અને એનું પરિણામ આવશે. આજે લડાઈ છે એ સત્યની અને કોઈને પણ સ્વાર્થ વિનાની છે. એટલે એમાં ભગવાન પણ મદદ કરે છે. તો આપણો જે આ વિષય છે એ ઘર ઘર સુધી પહોંચે અને દરેક લોકોએ ઘરની બહાર યોદ્ધાની જેમ બહાર આવવું પડશે અને લડવું પડશે. આ કોઈના વિરોધની લડાઈ નથી. આપણે સંગઠિત રહી અને એકત્રિત રહીને આપણે અખંડ તાલુકા માટેની આપણી માંગ છે. એમાં કોઈ વિભાજન માટેનું આપણું કોઈ વાત કરે તો
તો પણ એ શક્ય નથી કે અનુકૂળ નથી. તો આપ બધાને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં આપ સર્વ બોળી સંખ્યામાં આજ હાજર છો. આગળ પણ હજી લડવું પડે તો આ રીતે બધા જાગૃત થઈ અને આવશું તો આપણો કોઈ પણ એવો પ્રશ્ન નથી કે આપણે હલ નહીં કરી શકીએ. અસ્તો ભારત માતા કી જય. હલો. હવે ત્યારબાદ શ્રીમાન ડામરાજી રાજગોરને કાર્યક્રમને અનુલક્ષીને આપણને ઉદ્બોધન કરશે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિને માન આપી અને હિતરક્ષક સમિતિના આમંત્રણને માન આપી આ જન આક્રોશ મહાસભામાં ઉપસ્થિત આપણા સર્વ સમાજના લોક લાડીલા ધાનેરાના ધારાસભ્ય આદરણીય માવજીભાઈ, આપણા સૌના લોક લાડીલા અને સર્વ ધાનેરાની જનતા માટે સદાય ચિંતા કરતા એવા આદરણીય માજી ધારાસભ્ય મફતભાઈ પુરોહિત સાહેબ, એવા જ સમગ્ર ધાનેરા તાલુકો જેમને ખૂબ પ્રેમથી આવકારે છે અને આપણી વચ્ચે આપણી મુશ્કેલીઓ વચ્ચે સતત આપને મદદ કરે છે એવા આપણા લોક લાડીલા માજી ધારાસભ્ય આદરણીય નથાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકાના પૂર્વ મેયર આદરણીય બલવંતભાઈ, અમારા સૌના જેમને ધાનેરાને જાગૃત કર્યો છે અને હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જેમને આ કાર્ય આ સુંદર કર્મ ઉપાડ્યું છે એવા રાવલ સાહેબ સહિત આ મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં પધારેલા ધાનેરા તાલુકાના હિત માટે અહીંયા આવેલા સૌ ધાનેરાના નાગરિકો, તમે છો તો અમારું મહત્વ છે, તમે નથી તો અમારું મહત્વ જરાય નથી. માટે તમને નતમસ્તક વંદન કરું છું. યાદ રાખજો, ક્રોધી માણસને ભગવાન મળે. દુર્વાસા ક્રોધી હતા, એમને ભગવાન મળ્યા હતા. કપટી માણસને ભગવાન મળે, પણ ઘમંડી માણસને ભગવાન મળતા નથી. અહંકારી માણસને ભગવાન મળતા નથી. કારણ કે હિન્દુ ધર્મમાં એક દાખલો છે, રામ સાથે ઉભા હતા, રામ સામે ઉભા હતા, પણ રાવણના ઘમંડથી રાવણને રામ નતા દેખાતા. એ રાવણ ગમે એટલો શક્તિશાળી હતો છતાં ઘમંડી હતો, માટે રામના દર્શન થયા નતા અને રામના સામે લડીને મૃત્યુ પામ્યો. યાદ રાખજો, રાજ સત્તામાં બેઠેલા નેતાઓ યાદ રાખજો, તમને તમારું ઘમંડ મારી નાખશે. વિશાળ ભારતનો એક રાજા ચક્રવર્તી સમ્રાટ શાહ આલમે આખા હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું, પણ એક કવિએ કીધું છે કે સગા દીઠા મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા. આ વાતને ધ્યાને રાખજો. તમારી સત્તા જાજી ટકવાની નથી. ધાનેરાની જનતાને પરેશાન કરશો નહીં. ધાનેરાની જનતાએ તમારું કશું બગાડ્યું નથી. અમારા તાલુકાને વાવ થરાદમાં મૂકો તો મારા સામાજિક ભવનો, મારા રાજકીય તાણાવાણા, મારા સામાજિક તાણાવાણા, મારા શૈક્ષણિક તાણાવાણા, મારા આરોગ્યના સંબંધો અને મારા વંશ વારસોનું ભવિષ્ય પાલનપુર સાથે વણાયેલું છે. માટે અમને આ બાજુ પશ્ચિમમાં ધકેલતા નહીં. કોઈ પણ સરકાર પ્રજાની સુખાકારી માટે વિભાજન કરે છે. કોઈ પણ સરકાર પ્રજાની સગવડતા માટે વિભાજન કરે છે. અમારા ધાનેરા તાલુકાને બનાસકાંઠાનું વિભાજન કરી અને સરકારને વિનંતી કે અમારા તાલુકાને અગવડતા ઊભી ન કરે. આ પ્રજા રીબાય છે. આ પ્રજા આજે 20 દાડાથી રોડ ઉપર છે. મીડિયા પણ ખૂબ સારી રીતે મહેનત કરે છે. મીડિયાના તમામ મિત્રોને ધન્યવાદ આપું છું કે તમે પ્રજાના અવાજને બુલંદ કર્યો છે.
અને અમારા નેતા, અમારા સર્વે વડીલો પણ એટલી બધી ચિંતા કરે છે કે અમારો તાલુકો આ બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. માવજીભાઈ, મફતભાઈ અને નથાભાઈનો પ્રણ છે કે પ્રજાના સાથે રહીશું, પ્રજાના દુઃખમાં દુઃખી થઈશું, પ્રજાના દુઃખમાં ભાગીદારી રાખીશું. એવા નેતાઓને આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે વધાવીએ. અને આપ સૌ પધાર્યા એ બદલ આપનો દિલથી આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. ત્યારબાદ શ્રીમાન કાળુભાઈ તરક, ખેડૂત આગેવાન. દરેક મિત્રો જે વક્તા છે સમયને ધ્યાનમાં રાખીને, ખાસ અહીંયાથી એક આહવાન છે, સમયને ધ્યાનમાં રાખીને. બોલો ભારત માતા કી. આજે ધાનેરાની પાવન ભૂમિ અને મમા બાપજીના સાનિધ્યમાં જ્યારે આપણે ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આપણા તાલુકામાં આવી પડેલી સરકારી આફતથી બચવા માટે આજે ઉપસ્થિત થયા છીએ, ત્યારે મંચસ્થ મહાનુભાવો અને ધાનેરા તાલુકામાંથી તમામ પધારેલા મારા ખેડૂત ભાઈઓ, યુવાન દોસ્તો, મિત્રો, ભગવાને ગીતામાં કીધું છે કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં ને કરેલું ફોગડ જતું નથી. આજે જે તમારી તકલીફ બેઠી છે, તમારી તકલીફ ક્યારેય એળે નહીં રહે. મોર હંમેશા રળિયામણો પીંછાથી હોય છે. આગેવાનો કાયમ માટે ઉજળા અને હોશિયાર તમારા થકી હોય છે. આપણો દેશ લોકશાહી, પણ હાલમાં ગુજરાતની અંદર ઠોકશાહી જેવું શાસન લાગે છે. લોકશાહીની અંદર જનતાની સુખાકારી માટે, જનતાના વ્યવસ્થાના ભાગરૂપે સરકારે કામ કરવું પડે ને જખ મારીને કરવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યારે વિભાજનની વાત આવે અને આ ઘરમાં પણ વિભાજન કરવાનું હોય ને બે ભાઈરે, અમે કદાચ એવું હોય તો હગાવાલાને બોલાવો કે ભાઈ નેના ભાઈને શું હાલવું ને મોટા ભાઈને શું હાલવું. દેશ આઝાદ થયો ને આજ દિવસ સુધી પાલનપુર જોડીના બધા નાતા તમારી કોઈ આપવાની પોસ નથી. ધાનેરા તાલુકો વર્ષોથી પાણી માટે ટળવળે, રોડ આપીને બોલીને લઈ લેવો હોય અને અમને વાવ થરાજ મેળવાય. એટલે આ શરમ કરો. લોકશાહીમાં ઘરે પણ ભાઈને ભાગ આપવાના તો હગાવાલાને ક્યાં? હા, તો એવી રીતે આપણા પ્રજાના પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રી હોય, કદાચ ધારાસભ્ય અપક્ષનો હોય, વિરુદ્ધ પાર્ટીનો હોય, પણ તમારી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પણ છે, જરા વિશ્વાસમાં તો લો. પરંતુ આપણને અંધારામાં રાખ્યા છે અને એના પરિણામે આજે એક દુઃખ રૂપી આપણે અહીંયા ભેગા થયું છે. મિત્રો, તાળી ન પાડતા. આ તાળી પાડવાનો આપણો સમય નથી. તાળી તો જે દિવસે આ દિવસે પાડજો જ્યારે ધાનેરા બનાસકાંઠામાં જોડાણ થાય. આજે આ પિક્ચર નથી, સરકારને કહીએ ટેલર છે. સરકારના આઈબીના અધિકારીઓ તો સાંભળી લો, કાન ખોલીને. ધાનેરા તાલુકા માટે ગોળી વીંધવી હોય તો વીંધી નાખો. મરીશું તો દેશ માટે, મરીશું મારા તાલુકા માટે. જ્યાં સુધી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જોડાણ નહીં રાખે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ રહેશે. હું જાહેર મંચ ઉપરથી એલાન કરું છું. સરકાર વાતો કરે, બે ચાર જણા કહે, અલા જુઓ તો ખરી, હિત રક્ષક સમિતિના આગેવાનો કોના છે? મફતભાઈ કઈ પાર્ટીના છે? નથાભાઈ કઈ પાર્ટીના છે? માવજીભાઈ કઈ પાર્ટીના છે? બસ તમે તમને વોટ આપીને તમારો પ્રતિનિધિ મૂક્યો તો અમે હિન્દુસ્તાની, તો અમે ગુજરાતી. અલા કેવો ન્યાય!
પરંતુ આપણે તમને પણ કહું છું સાથે સાથે ગુલામી વેઠવા ટેવાઈ ગયા છે મિત્રો. આ ગુલામીમાંથી બહાર નીકળો. આજે આપણે આઝાદ થયાની 70 વર્ષ થઈ વીતી ગયા, છતાં પણ આપણે હજી ગુલામી વેઠવાની. આવ્યા છો એ કરતા આવનાર સમયમાં જ્યારે સમાચાર મળે કે આપણું આંદોલન છે ને એકઠા થવાનું છે, એથી ડબલ તાકાતમાં આપણે એક થવાનું છે. જય જવાન, જય જવાન, લડેંગે લડેંગે. થેન્ક યુ. ભારત માતા કી જય. હાલો ચેક હાલો. હલો, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમાન બળવંતભાઈ બારોટ સાહેબને વિનંતી કરીશું કે કાર્યક્રમને અનુલક્ષીને આપણને ઉદ્બોધન કરશે. શાંતિભાઈ હીરાભાઈ રવિયા પાકીટ ખોવાયેલું છે, જે કોઈને મળે તો અહીંયા જમા કરાવશું. ભારત માતા કી. ભારત માતા કી. બોલો મોમાજી મહારાજ કી. અહીંયા આગળ હિત રક્ષક સમિતિ આયોજિત આપણા મંચ ઉપર ઉપસ્થિત માવજીભાઈ ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય મફતલાલ સાહેબ, નથાભાઈ સાહેબ, તમામ હિત રક્ષક સમિતિ અને ધાનેરા શહેર અને ગામડાથી જે પણ આગેવાનો, ભુવાજી જે પણ વધાર્યા એમનો હાર્દિક આપનું સ્વાગત કરીએ. આપણે આ ભૂમિમાં કેમ મીટિંગ રાખી છે અને સરકારનું ધ્યાન કેમ દોરવા માંગે છે? આ ભૂમિ એક પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિની અંદર જે મામાજી ગાયોને વારે ચડ્યા હતા, તો આપણા ધાનેરાના સર્વે સમાજ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું એમ કહેવા માંગુ છું કે આ ભૂમિનો અવાજ જો સરકાર ના સાંભળે તો આ ભૂમિમાં બેઠેલો વ્યક્તિ આજે મોમા બાપજીની સાક્ષી આપણે હાથ ઊંચા કરીને બધા ખાતરી આલો કે સરકારને જો અમે આ અમારો અવાજ તમે નહીં સાંભળ્યો તો અહીંયા મોમાજીની પરિણા લઈને અમે જાઓ છો કે આવનારા સમયમાં તમે સોચી લેજો કે લોકશાહીની ઢબે જે પણ સરકારને પરિણામ ભોગવવું પડશે એ સરકારની જવાબદારી બનશે. સાથે સાથે મારે એક વાત આજ કરવી છે સાહેબ કે સરકારો કોઈ પણ જાતની હોય પણ પ્રજા સરકાર એની મા બાપ હોય છે અને સરકાર જો પ્રજાનો અવાજ ના સાંભળે તો એ સરકાર ન કહેવાય. અને લોકશાહીની અંદર ખૂબ શર્મજનક વાત કહેવાય કે લોક પ્રતિનિધિ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ચૂંટતી હોય તો અમારી પ્રજા ચૂંટે છે અને પ્રજાના અવાજથી સરકાર ચાલે છે. ત્યારે સરકાર જો અવાજ ના આપણે સાંભળતી હોય એ આપણા માટે લોકશાહી માટે એક શરમજનક વાત કહેવાય. આજે ધાનેરાની જ્યારે ત્યારે વાત આવે છે ત્યારે અમને કોઈ પણ વાતમાં અમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા. અહીંયા આગળ અમારો માર્કેટ યાર્ડ ઊંઝા પછીનો પહેલા નંબરનો માર્કેટ યાર્ડ હતો, તો પણ એને તોડવાનું કામ કર્યું હોય તો સરકારમાં બેઠેલા લોકોએ જ કર્યું છે અને જે પણ લોકોએ કર્યું છે એને કુદરત પણ માફ નહીં કરે. અને આજે અહીંયા આગળ આ એક પુલ લાઈન મૂકી દીધો પણ અમે આખા નગરપાલિકામાં અમારું શાસન હતું, અમે ઠરાવ કરીને સરકારનું ધ્યાન દોર્યું હતું કે આ પુલથી અમારા ધાનેરાના 2 ભાગ પડી જવાના છે. ત્યારે સરકારે અમારી વાતને હજી સુધી સ્વીકારી નથી. ત્યારે મારે આજે આજના તબક્કે વરે સરકારે તીસરો અખતરો આજે આપણા અમે આખા આપણને જિલ્લો બનાસકાંઠા આપણી જીવાદોરી છે અને જો જીવાદોરીથી આપણને અલગ કરતા હોય તો પછી આપણે
આ વિસ્તારમાં રહેવાનો આપણો અધિકાર કોઈ છીનવી નાખશે એવું મને લાગે છે. કારણ કે અમુક લોકોને ખબર નથી કે હું ધાનેરાને પાણી આપવાનું છે. અલા ભાઈ, બિસ્લેરીથી આપવાના છો એ તો કહો અમને, કે કોઈ પાણીનો કોઈ માટલો ભરીને પકડવાના છો કે કઈ રીતે પકડવાના છો? તમે આથમણાથી ઉગમણો પાણી ના આવે, કોઈ ખેડૂતને પૂછો તો ખબર પડવી જોઈએ, એટલી તો ખબર પડે છે. તમારા એન્જિનિયરો, તમારા મોં બેઠેલા લોકો આટલું તો વાત સમજો. આજે જે તે વાત ધાનેરા તાલુકાના અન્યાય માટે જે ચાલે છે, એમાં ધાનેરા તાલુકાએ તમને દૂધ કોક તો પાણીથી છીનવે, તમે તો અમને પાણી નથી આપી શક્યા. ધાનેરા તાલુકાએ તમને દૂધ આપ્યું છે. ત્યારે તમને દૂધ આપ્યું હોય અને જો તમે અમારા હાથે અન્યાય એવો કરતા હો તો એ કોઈ શરમજનક વાત છે. અને જે વ્યક્તિ આ વાતમાં અન્યાય કરવાની કોશિશ કરશે એમાં આવનારા સમયમાં ધાનેરાની પ્રજા અને ધાનેરાના તાલુકાની પ્રજા એમને માફ પણ નહીં કરે. મીડિયાના માધ્યમથી હું સરકારને પણ મારું ધ્યાન દોરું છું કે ધાનેરા તાલુકાની પ્રજા આ 90% ને 99% એવું કહેવા માંગે છે કે અમારા ધાનેરામાં રહેવું છે અને આ મંડળી મારા મંડળીયાવાળાને રોક્યા છે. આ પ્રજા નાનો પડોત મંડળીઓના માધ્યમથી લોકોને રોકવા માંગે છે, લોકોના દબાવમાં રોકે છે. કોઈની મંડળી ચાલે છે એને દબાવવા માંગે છે, કોઈની બેંક ચાલે છે એને દબાવવા માંગે છે. એટલે આવી રીતે તો શાસન ન હોય. આ લોકશાહી જેવું છે નહીં. એટલે હું આપના મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે જો આપ આ ત્યાંથી નેચા આવી અને અહીંયાની પ્રજાનો અવાજ જો ના સાંભળ્યો તો આવનારા સમયમાં આ વાત સરકારને ભોગવવી પડશે. કારણ કે અત્યાર સુધી તો જે આ હિત સમિતિ અને તમામ લોકોએ એમાં પક્ષાપક્ષીથી દૂર રહી અને અમે કોઈ તાલુકાની વાત કરવા માટે નીકળ્યા છે, કોઈ અમારી રાજકીય વાત કરવા નથી નીકળ્યા. ત્યારે તમને હું હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે હવેથી કોઈ પબ્લિક અને કોઈ પ્રજા દુઃખી થાય ને કોઈ એવો ખોટો નિર્ણય ના લે, એનો ભાગ અને એનો પાપ તમે બનશો. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર અમારે બનાસકાંઠામાં રાખે એવી વિનંતી આજે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ત્યારબાદ શ્રીમાન સતીશભાઈ જાની. ભારત માતા કી, ભારત માતા કી. વિશેષ તો કંઈ કહેવાનું અહીંયા આવતું નથી, પણ જ્યારથી આ બનાસકાંઠા જિલ્લાને વિભાજનનો મુદ્દો બનાવી અને તારીખ 1 થી રાત્રે સૂતા ત્યારે આપણે બનાસકાંઠામાં હતા અને જાગ્યા ત્યારે આપણને થરાદમાં મૂકી દીધા. તો આ વિચાર કોને પૂછીને સરકારે કર્યો છે કે માત્ર કોઈ એક વ્યક્તિના મનસ્વી વિચારના લીધે વિચાર કર્યો છે? એ આ જનતાને પૂછવા માંગુ છું કે તમે સરકાર જોડે એનો જવાબ માંગો કે આ સરકાર કોના ઈશારે ચાલી રહી છે? આ સરકાર શું કરવા બેઠી છે? ધાનેરા સાથે સતત થતા અન્યાય સાથે આ પ્રજાનો જુઓ. આ લોકો આજે સ્વયંભૂ ઊભા થયા છે અને આ પ્રજાના માધ્યમથી બધાને કહેવા માંગુ છું, આપ સૌને મીડિયાના માધ્યમથી, કે જે લોકો આજે જે સત્તા અને સંગઠનથી ડરી અને લોકો માટે બહાર નથી આવી શક્યા અને જે લોકોએ જનતાએ પોતાના નેતા કરીને જીતાડ્યા છે એ આજે જનતા માટે તમારા માટે મેદાનમાં આવ્યા છે. તો તમે કોઈ પાછા પડતા નહીં. આપણે આ બનાસકાંઠા જિલ્લાની ધરતીને, આ ધાનેરા તાલુકો ક્યારેય છોડશે નહીં એવી આ જનતાનું આહવાન છે અને આ સરકાર સુધી અમારી માંગ પણ છે. ખૂબ ખૂબ આભાર. ટૂંકું અને ટચ કહી દીધું એમને. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય શ્રીમાન નથાભાઈ પટેલ સાહેબ શ્રી.
बोलो भारत माता की, भारत माता की, वो माँ बाप जी की। આજે દાદરા મુકામે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના અનુસંધાનમાં દાદરા તાલુકાના પ્રશ્નને દાદરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આપણા સૌ વડીલો ધારાસભ્ય સાહેબ બાપજીભાઈ મફતલાલ, સૌ વડીલો આગેવાનો, સામે બેઠેલા સૌ દાદરા તાલુકાના પ્રજાજનો, પત્રકાર મિત્રો, આજે જે કંઈ પ્રજા છે એ ધાનેરા તાલુકાના પ્રશ્ન માટે ભેગી થઈ છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં મારા અગાઉ પણ વાત કરી, મોટો જિલ્લો હતો અને વિભાજન થયું એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. અમે પણ ખુશ છીએ કે મોટો જિલ્લાના બે જિલ્લા બને, પણ અમારો પ્રશ્ન ધાનેરા તાલુકાનો છે. ધાનેરા તાલુકાની પ્રજા છે એ ધાનેરા તાલુકાની પ્રજાને વાવ થરાદમાં મૂકવામાં આવી છે. તો વાવ થરાદમાં આ પ્રજા જવા માગતી નથી. તો કેમ જવા માગતી નથી એ પણ એનો જવાબ છે કે પ્રજાનો જે તાણાવાળા છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, વાદ વ્યવહાર છે, સામાજિક રીત રિવાજો છે, વેપાર ધંધા છે, એ બધા પાલપુર સાથે જોડાયેલા છે. આથમણી બાજુ જવાનું થાય તો જિલ્લાને જો એની સાથે જોડવામાં આવે દાદરાને તો ફક્ત થરાદ જ છે. એના પાછળના ભાગમાં જુઓ તો રણ અને પાકિસ્તાન જ આવેલું છે, એના સિવાય કશું છે નહીં. અહીંથી તમે જાઓ તો ડીસા જાઓ, પાલનપુર જાઓ, ઊંઝા જાઓ, અમદાવાદ જાઓ તો તમને સૌને કંઈક ને કંઈક આ રસ્તે જવા માટેનો બધી રીતે સગવડ પડી પડે. એટલા માટે આપણી સૌની વિનંતી છે, સરકાર સાથે પણ વિનંતી છે કે અમારી વાત સાંભળો. ધાનેરા તાલુકાને પાલપુર સાથે બનાસકાંઠા સાથે રહેવા માગે છે તો એમાં મોટું પેટ કરી અને ધાનેરાનો અવાજ સાંભળી અને આપ સૌ અમને મદદરૂપ થાઓ સરકારમાં, એવી મારી વિનંતી છે. બીજી વાત એ છે કે છેલ્લા અઠવાડિયા 20 દિવસથી અમે આ પ્રોગ્રામમાં ફરીએ છીએ, રેસ્ટ લઈએ છીએ, તો સરકાર અથવા તો કોઈક ને કોઈક જોડાયેલા એના સાથે માણસો કેન પ્રકારે જુદી જુદી રીતે ભરમાવે છે. તમને થશે કે કેવી રીતે ભરમાવે છે. કોઈ કહે છે કે આ તાલુકો બનાવી દઈશું એટલે અમારી આથમણી પટ્ટી છે કે તમને પાણી આપી દઈશું, અમારો ત્રિશીના કુળનો પટ્ટો છે તો કે તમને પાણી આપી દઈશું. એટલે ભાઈ પાણી આપ્યું હોત તો ઘણા દાડા હતા. આ રીતે બાજુ પથાડા તરફનો ભાગ છે તો કિંમતને એમ કહેવામાં આવે છે કે અમે પથાડાથી તાલુકો બનાવી દઈશું. એટલે આપણા સંગઠને ફેદવા માટે અને એની શક્તિ ઓછી કરવા માટે કેન પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરમાવવામાં આવે છે. મારી આપ સૌને મારી એક વિનંતી છે કે આજે છેલ્લા 10 વર્ષથી કે 15 વર્ષથી આપણે પાણી માટે લડી રહીએ છીએ. તમે સૌ જાણો જ છો પાણી માટે લડે છે. દરેક ધારાસભ્યને જ્યાં જ્યાં ચાન્સ મળ્યો છે ત્યાં એમને મીડિયા મારફત કે પોતાના માધ્યમ મારફત અથવા વિધાનસભાના ગૃહના સ્ટેજ ઉપર પોતે પાણી માટેની વાતો કરી છે. પણ હું આજ આપને ખાતરીપંત કહું છું, સરકારના અધિકારીઓ અને મીડિયાને પણ હું કહેવા માગું છું કે પાણી માટે ધાનેરા તાલુકાને કમાન્ડ એરિયામાં પણ લીધેલો નથી. ધાનેરા તાલુકાના કમાન્ડ એરિયામાં નથી લીધો તો પાણી ક્યાંથી આપવાના છે? કોઈ એમ કહે છે કે તમારા તળાવ ભરવાના છે. હું આજે ખાતરીબંધ તમને કહું છું કે ધાનેરા તાલુકાના બાપજીભાઈને પણ મેં વાત ધ્યાન ઉપર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને ધાનેરા તાલુકાનું એક પણ તળાવ તમારા એમના નકશામાં નથી. જ્યારે નકશામાં નથી તો તળાવ પાણીનું ક્યાંથી ભરાવાનું છે? છતાં આપણે કેટલા ભોળા છીએ. કરવું છે, સરકારના સામે લડવું છે. તો આપ જોઈ શકો પંજાબ અને હરિયાણાના માણસો 700 ખેડૂતો જ્યારે મર્યા ત્યારે એમને વાત સરકારે સાંભળી હતી. એ સરકાર એ ખૂબ જાડી ચોપડીની હોય છે. એટલે આપણે સૌએ સજાગ રહી અને આપણે આપણી રીતે આપણા આંદોલન છે એને મજબૂત બનાવવું પડશે. હજુ સુધી પણ કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવે એ કાર્યક્રમમાં સૌ પાછળ ન કરતા તમે છો તો અમે છીએ. અમે આટલી મોટી સંખ્યામાં આપ સૌને જુઓ છો ત્યારે અમે ગદગદ થઈ જાય છે કે પ્રજા અમારી વાતને ધ્યાનમાં આપીને નિસ્વાર્થ ભાવે અમે 3 જણા જ્યારે નીકળ્યા છીએ, જુદા જુદા પક્ષમાંથી નીકળ્યા છે. અને ભાઈ રાવલભાઈ તો RSSના માણસ છે. રાવલ આશા પેલા કોંગ્રેસે શું લેવા દેવા, ઉગમણા આથમણા જેટલો ફરક છે. છતાં અમે એક સ્ટેજ પર છીએ. એનું કારણ એક જ છે, ધાનેરાનો પ્રશ્ન છે, ધાનેરાની પ્રજાનો પ્રશ્ન છે
દાદરાની પ્રજાને વાત આપવા માટેનો વાત છે. આમ જુદી જુદી રીતે ભરમાવે તો આપ સૌ ભરમાશો નહીં અને આપણે બધા સૌ વળગી રહીશું. બીજું એમને 500 કરોડનો રોડ આપ્યો હતો આપણને થોડા દિવસ પહેલા, 12 2 વર્ષ પહેલા, કે અમે તમારો રોડ હાલશું ત્યાં ઝેરડાથી મોડી અને કરી હાલશું. ફાઇલ ક્યાં ખોવડાવી ખબર નથી. તો જેટલા તમને બનાવશે એમના હાથે જોડેલા માણસો પણ તમને બનાવશે, પણ આજની તારીખમાં કોઈ ઠેકાણું તમને ખાતરીબંધ કહું છું. માવજીભાઈને મારે પણ ચર્ચા થઈ છે અને આજની તારીખમાં કોઈ રેટનું ઠેકાણું નથી. ફરીથી ફાઇલ અહીંથી રિટર્ન થઈ અને રિટર્નથી આગળ ફરીથી મોકલવામાં આવી છે. ભલે આપણા કર્મનું પંદડું ફરક છે તો આપણા ભાગ્યની વાત છે, પણ આજે કંઈ નથી. થોડા દિવસ પહેલાં ધાંધરાની પ્રજાના આગેવાનો અને વેપારીઓ ભેગા થઈને પુલ માટે પણ ફર્યા હતા. પ્રાંત સાહેબની કચેરીએ પણ જઈને આવ્યા છે. પ્રાંત સાહેબની કચેરીએ જઈને આવ્યા, પણ આજની તારીખમાં સંપાદન કરવા માટે સરકારે હાથ ઊંચા કરીને કીધું કે અમારી પાસે પૈસા નથી અને સંપાદન કરવા માટેનો જે પૈસા છે ને ખેડૂત જે વેપારીઓને હાલવાના થાય એ સંપાદનના પૈસા નથી. એનાથી વિશેષ રોયલ્ટી ગણો કે ધાંધરાના તાલુકાની કિંમત ગણવા જાઓ, જમીનની કિંમત ગણવા. માવજીભાઈ કહે છે એ બનાસકાંઠામાં કે ગુજરાતમાં ક્યાંય નથી એટલું ધાંધરાને કરી નાખ્યું છે. અને ધાંધરાના વેપાર, રોજગાર, ધંધા બધા ભાગી પડ્યા છે. હજી જો તો તમે એક ન રહ્યા અને આવા માય કાગલા જેવા આપણે રહ્યા તો હજુ સુધી આપણી વાત કોઈ નહીં સાંભળે. અને જેમ પગ નીચે કીડી રહી અને ચગદાઈ કોઈ નોંધ નથી લીધી એવી રીતે આપણે ચગદાઈ જઈશું. તમે બધા ભમરા બનો. કોઈ ભમરાને ઈટાળો મારે તો ભમરો શું કરે છે? તો આ ધાંધરા તાલુકાની પ્રજા આજથી ભમરો બધે એવી આપ સૌને મારી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય સહકાર.